નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતના સચિનમાં જળશક્તિ મંત્રી CR પાટીલની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષણ સમિતિની 7 પ્રાથમિક શાળા ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને સુવિધા મળી રહે તે માટે પ્રયાસો સતત જારી છે. જે અંતર્ગત નવી શાળાઓ પણ શરૂ કરવામાં આવી રહી છે. સમગ્ર શિક્ષા વિભાગ અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં 35.47 કરોડ રૂપિયાના ખર્ચે શાળા બનાવવામાં આવ્યું. 7 પ્રાથમિક શાળાના ભવનોનું ખાતમુહૂર્ત કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું. સચિન ઝોનમાં PM શ્રી પારડી કણદે પ્રાથમિક શાળા નંબર 367 ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પ્રમુખ તરીકે મેયર દક્ષેશ માવણી અને મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્યો અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કે જે મહાનગરપાલિકાની સ્કૂલો અને જે બિલ્ડિંગો છે એનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એના જે દરેક શિક્ષકોની જે જરૂરિયાત છે પૂરતા શિક્ષકો છે અને આખા દેશમાં જેટલી પણ મહાનગરપાલિકાઓ છે એ બધા જે રીતે શિક્ષણનું કાર્ય સંભાળે છે એમાં સૌથી શ્રેષ્ઠ એ શિક્ષણનું કાર્ય સુરત મહાનગરપાલિકા કરે છે અને એટલા માટે લોકો પ્રાઇવેટ સ્કૂલમાંથી પણ હવે પોતાના બાળકોને મહાનગરપાલિકાની સ્કૂલમાં દાખલ કરે છે. સુરત મહાનગરપાલિકા કંઈક નવું કરવા માટે ટેવાયેલી છે.